વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું એક આયુર્વેદિક ઉકાળો જે અત્યારના સમયમાં આપણને કોરોના વાયરસના સંક્રમણથી બચાવી શકે છે. આ ઉકાળો તમે ઘરમાં નાના મોટા દરેક વ્યક્તિને પીવા માટે આપી શકો છો. તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે એક પાવડર બનાવીને તૈયાર કરવાનો છે, જેના માટે મેં જીરું, અજમો, વરિયાળી, તજ, કાળા મરી અને લવિંગ લીધા છે. બધાની ક્વોન્ટિટી સરખી રાખવાની. અહીંયા મેં એક ચમચી દરેક વસ્તુ લીધી છે. આને આપણે અધકચરી વાટીને તૈયાર કરવાની છે. કોઈ જ વસ્તુ શેકવાની નથી, કાચી જ આપણે ઉપયોગમાં લેવાની છે. તો પહેલાં બધી વસ્તુને હું અધકચરી વાટીને તૈયાર કરી લઈશ. આ રીતે વટાઈને તૈયાર થઈ જાય એ પછી આપણે આમાં હળદર નાખીશું. તો એટલી જ ક્વોન્ટિટીમાં, એટલે કે 1 ચમચી આપણે આમાં હળદર નાખવાની છે. હળદર બને ત્યાં સુધી ઘરની ખાંડેલી કે ઓર્ગેનિક હળદર ઉપયોગમાં લેવાની. પણ અત્યારે તમારી પાસે એ હળદર ના હોય તો તમે જે પણ હળદર વાપરતા હોય એ ઉપયોગમાં લઈ શકો. તો આ પાવડર બનીને તૈયાર છે. ઉકાળો બનાવવા માટે આપણે 1 કપ પાણી ગરમ કરવા માટે મૂકીશું અને 10 તુલસી, 10 ફુદીનાના પાન અને 1 નાનો ટુકડો મેં આદુનો લીધો છે. એને પણ ધોઈને અધકચરું વાટવાનું. અડધી ચમચી આપણે બનાવેલો મસાલો નાખીશું. પાણીને ઉકળવા દઈએ અને જે આદુ, તુલસી અને ફુદીનો વાટ્યો છે એ પણ આમાં ઉમેરી દઈએ. હવે આ પાણી ઉકળીને અડધું થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. અત્યારના સમયે જે પણ વસ્તુ તમારી પાસે અવેલેબલ ના હોય એ સ્કીપ કરીને પણ તમે આ ઉકાળો બનાવી શકો છો. 1 ચમચી ગોળ નાખીશું. દેશી ગોળ ઉપયોગમાં લેવાનો. મારી પાસે અત્યારે દેશી ગોળ નહોતો એટલે મેં રેગ્યુલર ગોળ ઉપયોગમાં લીધો છે. તમે જોઈ શકો છો પાણી ધીરે ધીરે ઓછું થવા લાગ્યું છે. આપણે 1 કપ પાણી લીધું હતું, એમાંથી અડધા કપ જેટલું પાણી બળીને થઈ જાય ત્યાં સુધી આને ઉકાળ્યો છે. ગેસ બંધ કરીને હવે આ ઉકાળાને ગાળી લઈએ. બેસ્ટ રિઝલ્ટ માટે આ બનાવેલો ઉકાળો ગરમ હોય ત્યારે જ પીવાનો ઉપયોગમાં લેવાનો. પણ ઘરમાં જો નાના બાળકો હોય અને ગરમ વસ્તુ ના પી શકતા હોય તો એને નવસેકું ગરમ હોય ત્યારે પીવાના ઉપયોગમાં આપવાનું. એકદમ ઠંડુ નહીં પીવાનું. અને આમાંથી 2-2 ચમચી ઉકાળો પીવાના ઉપયોગમાં લઈ શકાય છે. આની સાથે જ ખોરાકમાં પણ જેમાંથી આપણને વિટામિન સી વધારે મળે છે એવી જ વસ્તુનું વધારે સેવન કરવું. તો આટલું ધ્યાન રાખશો તો કોરોના વાયરસના સંક્રમણથી આપણે આસાનીથી બચી શકીએ છીએ. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે.